રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા જે ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી 2026ની જે હાથ ધરવામાં આવી છે, એ ઉપરાંત આજે સમર ડ્રાઈવની અંદર અમે સ્પેશિયલ ડ્રાઈવ કરી જઈ રહ્યા છીએ. ગઈકાલે પણ આપણે જે ડ્રાઈવ કરી હતી, બધા જ ઝોનની અંદર એ ટીમનું બનાવી અને દરેક જગ્યાએથી કુલ મળીને ગઈકાલે અમે 250 કિલો અંદાજિત અખાદ્ય ચીજોનો નાશ કરેલ છે, તેમજ 35,000 રૂપિયા જેવો દંડ વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. આજે આપણે જે બાલાજી થાળ વેસ્ટ ગેટની અંદર આપણે જે છે એની આપણે અત્યારે મુલાકાત લીધી અને ચેકિંગ કર્યું છે. તેમાં શેડ્યુલ 4 ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની મુજબનું હાઇજીનિક કન્ડિશન જોવા મળી નથી અને જે સ્ટોરેજની અંદર લોટની અંદર જે જીવાત જોવા મળી છે. ઉપરાંત એમને જે પ્રીપેડ ફૂડ કરેલું છે એ વાસી લગભગ 2 દિવસથી વધુનું જોવા મળેલ છે અને એ જે વાસી જોવા મળેલ છે એ અંગે અમે ડિસ્કાર્ડ કરીશું. અંદાજિત 150 કિલો જેટલો જથ્થો છે એ અમે અત્યારે નાશ કરીશું અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરીશું. આ છે ને કરિયાણાનો જે માલ બહારથી આવે એ એકચ્યુઅલી સ્ટોરમાં જતો હોય, પછી આ લોકો કિચનની અંદર જ્યારે યુઝમાં લે ત્યારે એ લોકો જોઈને સાફ કરીને પછી યુઝમાં લે. એટલે ઓલરેડી જે અત્યારે માલ બની ગયો છે ને એ કોઈ માલમાં કોઈ જાતનો શંકાસ્પદ કાંઈ છે નહીં. ના, ચટણી તો અમે રોજની જ બનાવતા હોય છે. ફરસાણની સાથે જે ચટણી બનાવતા હોય એ આપણે સવારના 9-10 વાગે બની જતી હોય, 11 વાગે રેસ્ટોરન્ટ ચાલુ થાય. હા, પૂરણપુરી સાહેબ જો કેવું છે, અમારે 250 થી 300, 350 થાળીની એવરેજ છે. એટલે અમારે 700-800 પૂરણપુરી જોઈએ રોજની. એટલે અમે એ જ રીતના માલ બનાવતા હોય કે જેટલી થાળી આપણે અમારી એવરેજમાં જે જાતી હોય એટલી જ બનાવતા હોય. ના, એમાં એ એકચ્યુઅલી આપણે છે ને પોતાનું મરચું આપણે દળીને લાવીએ છીએ, એની અંદર તેલનો છાંટ મારીએ છીએ અને આ એકચ્યુઅલી પ્યોર છે. હા, 1-2 ધનેડા મળ્યા. એ તો મેં પહેલા જ કીધું ને. હા, એટલે એ તો સ્ટોરમાં હતા ને, કિચનની અંદર નહોતા.